નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। નવી દિલ્હીમાં રમાઈ રહેલા સૌપ્રથમ ખોખો વર્લ્ડ કપમાં ભારતની પુરુષ અને મહિલા બંને ટીમોએ જોરદાર પ્રદર્શન કર્યું છે। મહિલા ટીમે ક્વાર્ટર ફાઇનલમાં બાંગ્લાદેશને 93 પોઈન્ટના મોટા અંતરથી હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે। હવે તમામની નજર ભારતીય પુરુષ ટીમ પર છે, જેની ક્વાર્ટર ફાઇનલ મેચ શ્રીલંકા સામે થશે। ભારતીય ટીમે છેલ્લી ગ્રુપ મેચમાં ભૂતાનને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી। પોલીસને મળેલી બાતમીના આધારે દમણથી અંકલેશ્વર તરફ જતા ટાટા ટેમ્પોને રોકી તપાસ કરતા તેમાંથી 10,308 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી। પોલીસે આ કાર્યવાહીમાં દમણનો ટેમ્પો ચાલક સૈનિક ભરત ગોડીની ધરપકડ કરી છે। આ ઉપરાંત પોલીસે 7 લાખની કિંમતનો ટેમ્પો, 10,000નો મોબાઈલ ફોન અને 1,740 રૂપિયા રોકડ મળી કુલ 22,54,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જ્યારે દમણના મિતેશ ઉર્ફે બંટી પટેલ અને દારૂનો જથ્થો લેવા આવનાર એક અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે। ખ્યાતિકાંડમાં છેલ્લા 65 દિવસથી વોન્ટેડ મુખ્ય આરોપી અને હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલની 65 દિવસ બાદ ગત મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે તબક્કાવાર 8 આરોપીને ઝડપી પાડ્યા હતા। આ કેસમાં 9મો મુખ્ય આરોપી કાર્તિક પટેલ ફરાર હતો, જે એક દેશથી બીજા દેશમાં ભાગતો ફરતો હતો। આખરે ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટ પરથી તેની પણ ધરપકડ કરી લીધી છે। અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાંથી એમડી ડ્રગનો કુલ જથ્થો 57.650 ગ્રામ, જેની કિંમત રૂપિયા 5,76,500ના મુદ્દામાલ સાથે આરોપી મોહસિન ઉર્ફે કાલિયા ઝહીર શેખને પકડી પાડી નારોલ પોલીસે મોહસિન તથા ઇમરાન સામે એનડીપીએસનો ગુનો દાખલ કર્યો છે। નારોલ પોલીસને બાતમી મળી હતી કે એક શખ્સ ડ્રગ્સ વેચવા માટે આવવાનો છે, જેને લઈને પોલીસે વોચ ગોઠવી હતી। અમદાવાદ શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। અસલાલી વિસ્તારમાં એક્ટિવા ચલાવવા જેવી નજીવી બાબતે મામલો બિચકાયો હતો, જેમાં લાકડીઓ અને પાઇપોથી 2 યુવકો પર હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને યુવકોને ગંભીર ઈજા પણ પહોંચી હતી। ઘટનાનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ મામલે અસલાલી પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી છે। શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની મદદનીશ નિયામક રોજગાર કચેરી તેમજ અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા માત્ર મૂકબધિર, શ્રવણહીનતા તેમજ પગની દિવ્યાંગતા ધરાવતા લોકો માટે કે જેની વય 18થી 40 વર્ષની હોય, ધોરણ 8, 10, 12 પાસ, આઈટીઆઈ, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ ટેકનિકલ અને નોન ટેકનિકલ, માસ્ટર ટેકનિકલ અને નોન ટેકનિકલ લાયકાત ધરાવતા ફ્રેશર અને અનુભવ ધરાવતા સ્ત્રી પુરુષ માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે 17 જાન્યુઆરીના રોજ અકોટા સ્ટેડિયમ ખાતે માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ભરતી મેળામાં વડોદરા જિલ્લાના આજુબાજુના 20 જેટલા તાલુકાના ખાનગી એકમો અને સંસ્થા દ્વારા કંપની, કોન્ટ્રાક્ટ અને એપ્રેન્ટિસની જરૂરિયાત મુજબ ઓપરેશન, મેન્ટેનન્સ જેવા ટેકનિકલ કામ માટે તેમજ એડમિન, પેકર, હેલ્પર, શોર્ટર, ટેલિકોલર, સેલ્સ, માર્કેટિંગ ઓપરેટર જેવી 400થી વધારે જગ્યાઓ માટે 244 દિવ્યાંગ ઉમેદવારો હાજર રહ્યા હતા, જેમાંથી દિવ્યાંગ ઉમેદવારની લાયકાત અને કામ કરવાની ક્ષમતા મુજબ ઇન્ટરવ્યૂ કરીને 71 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી। આ રોજગાર મેળામાં અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચેતન્ય દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા। તારીખ 18 જાન્યુઆરી 2024 અને સ્થળ વડોદરાનું હરણી તળાવ। બપોરના સમયે સર્જાયેલી બોટ દુર્ઘટનાને આજે 1 વર્ષ વીતી ચૂક્યું છે। આ દુર્ઘટનામાં પોતાના વહાલ સોયા બાળકોને ગુમાવનાર પરિવારો આજે પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે। પોતાના વહાલ સોયા બાળકોને ગુમાવવાની આજે પ્રથમ વર્ષી છે, ત્યારે પીડિત પરિવારોનું દર્દ છલકાઈ ઉઠ્યું હતું। હરણી બોટકાંડમાં દીકરીને ગુમાવનાર પરિવાર પૈકીના એક એવા કોઠારી પરિવારને ત્યાં 20 દિવસ પહેલા બીજી દીકરીનો જન્મ થતાં તેઓ કુદરતનો આભાર માની રહ્યા છે, પરંતુ
પરંતુ સાથે સાથે ભ્રષ્ટાચારી તંત્રના કારણે ન્યાય ન મળતો હોવાનો વસવસો પણ વ્યક્ત કરી રહ્યા છે. સંતાનોને ગુમાવનાર અન્ય પરિજનોએ પણ છેલ્લું 1 વર્ષ કઈ રીતે વીત્યું તેની આપવીતી જણાવી હતી. સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે. વૈભવ લક્ષ્મી સોસાયટીની બાજુમાં એક શેડમાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં ઉત્તેજના છવાઈ હતી. ફર્નિચરના શેડમાં આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર વિભાગની અલગ અલગ ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગનું કારણ જાણવા ફાયર વિભાગ દ્વારા તપાસ થઈ રહી છે. એક વિડીયો સુરત એરપોર્ટનો સામે આવ્યો છે, જેમાં પ્લેનને લોકો ધક્કા મારી રહ્યા છે. જે વિડીયો જોયા પછી લાગે છે કે આ ધક્કા ગાડી છે કે પ્લેન. ટેકનિકલ ખામીને કારણે પ્લેનને ધક્કો મારતા હોવાની ચર્ચા છે. વાયરલ વિડીયોને લઈ લોકો અનેક પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. એરપોર્ટ ઓથોરિટીએ વાયરલ વિડીયો સુરતનો ન હોવાનો ખુલાસો કર્યો છે, જ્યારે આ વાયરલ વિડીયો સુરતનો હોવાની સોશિયલ મીડિયામાં ચર્ચા છે. તાપી જિલ્લાના નિઝર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવતી પાસે મોબાઈલ નંબર માંગવાની ઘટના યુવકના મૃત્યુમાં પરિણમી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટના નિઝર પોલીસ લાઇન નજીકના આમરવા પ્લોટમાં ગામ દિવાળીમાં ફરવા ગયેલા યુવક સાથે ઘટના બની હતી. વેલંદા ગામના 23 વર્ષીય અનિલ પાડવી નામનો યુવક દિવાળીમાં ફરવા ગયો હતો. તે દરમિયાન તેણે એક યુવતી પાસે મોબાઈલ નંબર માંગ્યો હતો. આ સમયે યુવતીના પિતા નજીકમાં જ હાજર હતા. આ વાતને લઈને ગુસ્સે થયેલા યુવતીના પિતા અને અન્ય 2 શખ્સે યુવક પર હુમલો કર્યો હતો. આરોપીઓએ યુવકને એટલો બેરહેમીથી માર માર્યો કે ઘટના સ્થળે જ તેનું મૃત્યુ નિપજ્યું હતું. નિઝર પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા 3 આરોપીની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ સુનિલ પાડવી, અનિલ પાડવી અને વિલાસ વસાવા તરીકે થઈ છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.